भाइयों और बहनों, राष्ट्रपति जी ने आपातकाल की घोषणा की है। આ ઘોષણા ભારતીય ઇતિહાસના કાળા સમયની ઘોષણા હતી. ત્યાર પછી શરૂઆત થઈ ભીષણ દમનની. પરંતુ આની પાછળ કારણભૂત હતો અલ્હાબાદ હાઈકોર્ટનો નિર્ણય અને તેને લાગુ કરવા અંગે પૂર્ણરૂપે ઇનકાર કરવા અંગેનો સુપ્રીમ કોર્ટનો આદેશ. તેથી જ્યારે કટોકટી લાદવામાં આવી ત્યારે ઇન્દિરા ગાંધીની સરકારે ન્યાયપાલિકાને પણ ભીંસમાં લીધી હતી. જૂન 1975ના રોજ અલ્હાબાદ હાઈકોર્ટના જસ્ટિસ જગમોહનલાલ સિન્હાએ ઐતિહાસિક નિર્ણય સંભળાવ્યો, જેણે 1971માં રાયબરેલી લોકસભા બેઠક પરથી ઇન્દિરા ગાંધીની જીતને ગેરકાયદે ગણાવી. ઇન્દિરા ગાંધીએ આ નિર્ણયના વિરોધમાં સુપ્રીમ કોર્ટમાં અરજી કરી, જેની સુનાવણી જસ્ટિસ વી.આર. કૃષ્ણ અય્યરે કરી અને તેમણે 24 જૂન 1975ના રોજ અલ્હાબાદ હાઈકોર્ટના નિર્ણય ઉપર પૂર્ણ રોક લગાવવાની મનાઈ કરી. બસ તેના બીજા જ દિવસે દેશમાં કટોકટી લાગુ કરી દેવામાં આવી. जो आतंक का माहौल था उसमें जजों को इतना ज़बरदस्त डराया गया. एएन रे का केस पहले से ही चल रहा था, यानी 7-8 जजों को सुपरसीड करके जो एएन रे को चीफ जस्टिस बनाया था, तो ऐसे भी जुडिशरी डरी हुई थी. तो जबलपुर का एक केस है जिसमें जीने का अधिकार भी जुडिशरी के माध्यम से इंदिरा गांधी सरकार ने नागरिकों से छीन लिया था. સરકારનું દમનચક્ર ચાલ્યું તો ન્યાયપાલિકા પણ અછૂતી ન રહી. નાગરિક અધિકારો માટે કામ કરતા વકીલોની પણ ધરપકડ કરવામાં આવતી અને દબડાવાતા હતા. માર્ચ 1976માં દિલ્હીની 30,000 કોર્ટમાં પ્રેક્ટિસ કરી રહેલા 200 વકીલોની ચેમ્બર નોટિસ આપ્યા વિના જ તોડી પાડવામાં આવી અને 43 વકીલોને જેલમાં ધકેલી દેવામાં આવ્યા. પછી વારો આવ્યો સરકારી દમન વિરુદ્ધ નિર્ણય સંભળાવનારા જજોનો. આ પ્રકારના આદેશો આપનારા ઘણા જજોને બદલીનો સામનો કરવો પડ્યો. જોકે ન્યાયપાલિકા પર થયેલા હુમલામાં સૌથી મોટો શિકાર બન્યા હતા જસ્ટિસ એચ.આર. ખન્ના. તે સમયે ભારતના મુખ્ય ન્યાયાધીશ બનવા માટે જસ્ટિસ ખન્નાનું નામ સૌથી આગળ હતું. પરંતુ એડીએમ જબલપુરનો કેસ ઇમરજન્સી દરમિયાન મૌલિક અધિકારોનું હનન કરવા અંગે હતો. તેમાં એક મુદ્દે જસ્ટિસ ખન્નાની અસંમતિ હોવાથી ઇન્દિરા ગાંધી સરકારે તેમને ચીફ જસ્ટિસ ન બનવા દીધા અને જુનિયર જસ્ટિસ મિર્ઝા હમીદુલ્લા બેગને ચીફ જસ્ટિસ બનાવવામાં આવ્યા. તેના વિરોધમાં જસ્ટિસ ખન્નાએ તે જ દિવસે રાજીનામું આપી દીધું હતું. जस्टिस खन्ना यह स्वीकार करने के लिए तैयार नहीं थे कि किसी भी हालत में सरकार द्वारा किसी नागरिक से उसके जीने का हक और अदालत में न्याय मांगने का अधिकार यह छीन लिया गया. अपने डिसेंटिंग जजमेंट के लिए जस्टिस खन्ना को क्या कीमत चुकानी पड़ी है, ये बात भारतीय लोकतंत्र के सबसे काले अध्याय के पन्नों में अंकित है. ઇન્દિરા ગાંધી ઉપર તાનાશાહી એ હદે છવાઈ હતી કે તેમણે બંધારણમાં પણ ઘણા ફેરફાર કર્યા. બંધારણમાં 38મું સંશોધન કરીને તેમણે ન્યાયપાલિકા પાસેથી કટોકટીની સમીક્ષાના અધિકાર પણ છીનવી લીધા અને 39મું સંશોધન કરીને ઇન્દિરા ગાંધીએ પ્રધાનમંત્રી પદે નિયુક્ત વ્યક્તિની તપાસ કરવાનો અધિકાર પણ અદાલત પાસેથી છીનવી લીધો. જોકે સૌથી આશ્ચર્યજનક હતું 42મું સંશોધન, જેમાં અનુચ્છેદ 368 હેઠળ એક સાથે 40 અનુચ્છેદોને બદલી નાખવામાં આવ્યા અને સરકારે પોતાના હિસાબે નવું બંધારણ તૈયાર કર્યું. 75 વર્ષમાં આ એવું સંશોધન હતું જેમાં બંધારણની પ્રસ્તાવનામાં પણ ફેરફાર કરવામાં આવ્યો. એટલું જ નહીં, કટોકટી દરમિયાન બંધારણનું ગળું દબાવી દેવામાં આવ્યું તેમજ અનુચ્છેદ 14, 21 અને 22ને હટાવી દેવામાં આવ્યા. તેમજ જાન્યુઆરી 1976માં અનુચ્છેદ 19ને હટાવીને અભિવ્યક્તિની સ્વતંત્રતા, પ્રકાશન, સંઘ બનાવવાની અને સભા કરવાની આઝાદી પણ લઈ લેવામાં આવી.
મતલબ કે લોકશાહીમાં જન્મથી ડરી ગયેલા ઇન્દિરા ગાંધી જે કરી રહ્યા હતા તે કશું જ બંધારણ પ્રમાણે નહોતું. દૂરદર્શન સમાચાર, અમદાવાદ.